गुरु गोविंदो नो खड़े काके लागू पाए बलिहारी गुरु आपनी ગોવિંદીનો કહાય. નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૃષ્ણા પાઠક વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હું લંડનથી હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 10/7/2025 અને ગુરુવાર એટલે કે ગુરુ પૂર્ણિમા. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુરુ અને શિષ્ય પરંપરા મુજબ દરેક શિષ્ય પોતાના ગુરુનું ચરણ સ્પર્શ કરીને અને ફૂલ અર્પણ કરીને ગુરુના ગુણ ગાશે અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ધન્યતા પ્રાપ્ત કરશે અને ગુરુનું પૂજન કરશે. તો આવો આપણે જાણીએ કે ગુરુ પૂજનનું શું મહત્વ છે. આજે સમગ્ર દેશભરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિષ્યો તેમના ગુરુઓને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવ્યા છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પ્રાચીન કાળથી ઉજવવામાં આવે છે, કારણ કે ગુરુ જ શિષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ પૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમાને આવે છે. માન્યતા અનુસાર આ દિવસે મહર્ષિ વ્યાસજીનો જન્મ થયો હતો, જેમણે મહાભારત ગ્રંથની રચના કરી. આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે શિષ્યો ગુરુના ચરણોમાં ફૂલ, ફળ અને દક્ષિણા અર્પી પોતાના જીવનમાં જ્ઞાન અને સંસ્કારની વૃદ્ધિ માટે આશીર્વાદ માગે છે. ગુરુને શ્રદ્ધાથી પૂજવામાં આવે છે કે શિષ્યના જીવનના સર્વ અવરોધો દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. આજના સમયમાં પણ ગુરુ પૂર્ણિમા શિક્ષકો, આચાર્યો અને માર્ગદર્શકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અનોખો અવસર છે. સમગ્ર દેશમાં આશ્રમો, શાળાઓ, કોલેજો અને ગુરુકુળોમાં વિશેષ પૂજા, ભજન અને સત્સંગો યોજાય છે. આ રીતે ગુરુ પૂર્ણિમા માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પણ વ્યક્તિગત વિકાસ અને શિષ્ય ગુરુ સંસ્કૃતિને જાળવવાનું વિશિષ્ટ પ્રતીક છે. તો દર્શક મિત્રો, આ સાથે ફરી પાછા મળીશું. લંડનથી ડોક્ટર કૃષ્ણા પાઠક, વડોદરા વોઇસ.